ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાવેદ તાજવાણી નામના મુસ્લિમ સમાજના આગેવાનની ગોળી મારીને જે હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે તે ઘટનાથી ગઈકાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। આ ઘટનામાં પોલીસે 4 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે અને આ મામલાને લઈને ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ગીર સોમનાથના વેરાવળમાં કાયદો અને વ્યવસ્થા કથળે તેવી ઘટના સામે આવી હતી। ધંધાકીય અદાવતમાં જાવેદ તાજવાણી નામના મુસ્લિમ સમાજના આગેવાન પર જે ફારૂક મૌલાના FM નામના વ્યક્તિ છે અને તેના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। આ ઘટનામાં ટાર્ગેટેડ હેડશોટ મારવામાં આવ્યું અને તેના પગલે જે જાવેદ તાજવાણી છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી, તેમને સ્થાનિક હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। જો કે ગોળી વાગવાના કારણે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી। પોલીસનો જડબેસલાક કાફલો છે તે વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો। સાથે CCTV ફૂટેજ અને અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। ત્યારબાદ પોલીસને મહત્ત્વની કડી હાથ લાગીને FM ગ્રુપના જે ફારૂક મૌલાના સહિત 4 જેટલા આરોપીઓ છે તેમની સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તેમની ધરપકડ હાથ ધરી। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। કઈ રીતે આરોપીઓ સુધી પોલીસ પહોંચી ને શું આખો મામલો હતો તે સાંભળો। આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો। આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી અને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ બનાવને પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો। સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના FMનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી LCB અને SOGની ટીમ બનાવી ફારૂક મૌલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી LCBની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે, જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે, આ પણ કબજે લેવામાં આવ્યું છે। આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે। આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે। આરોપીઓ બધા છૂટા થઈ ગયેલા હતા, એટલા માટે મેં આપને કહ્યું 6 એક ટીમો અમે બનાવી હતી। એમાંથી 3 આરોપીઓ અમને કેશોદ બાયપાસ પાસેથી એ આગળ રાજકોટ સાઈડ ને અમદાવાદ બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા, તો ત્યાં અમને બાતમી મળી હતી એટલે ટીમ સતત ત્યાં જ એમનો પીછો કરી રહી હતી। એટલે 3 આરોપીઓ પૈકીના ફારૂક મૌલાના, અનીસ રહેમાન કુરેશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ, આ લોકોને 3ને કેશોદ બાયપાસ પાસેથી અને આરોપી નંબર જે 2 છે જે જાવેદ ફારૂક મૌલાના છે, આને અમે તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠી ડેમ જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। આ બનાવનું મુખ્ય કારણ આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલાં
આ મૌલાના છે FM કહેવાય છે, FIM તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો. પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા. એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું. આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું. ફારૂક મૌલાનાનો ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે. તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. પરંતુ એને એવી માહિતી મળી કે જે આ જાવેદ તાજવાણી રૂપે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં જંપલાવી રહ્યા છે. તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો. એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મૌલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે. તો મુખ્ય આ તાત્કાલિક કારણ આ છે. બંને પક્ષે ફરિયાદ છે. ફારૂક મૌલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો આપણે મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે, એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે. સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ ગુજસી ટોકના પણ આરોપી રહ્યા છે. કોના ભત્રીજાના? ના, એ જ્યારે આ લોકો બીજી પણ એક FIR નોંધાણી છે. એ FIR જેમાં આમાં હત્યાનો પ્રયાસ 307 દાખલ કરી છે. IPCની જે જૂની કલમ હતી 307 દાખલ કરી. એમાં હાથના ભાગે એને કુવાડી અને તલવાર જેવા ગંભીર પ્રકારના હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ બીજી FIR અમે દાખલ કરી છે. એમાં પણ 2 આરોપી છે. એમાંના એક આરોપી છે રફીક કરીને, એને અમે અરેસ્ટ કરી લીધો છે. એમાં એક આરોપી અરેસ્ટ કરવાનો બાકી છે. તો એ આ ઘટનાને જ સંલગ્ન ઘટના છે, એ કોઈ બીજો અલગ બનાવ નથી. જે આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આજે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તે મામલે પોલીસે હાલ હત્યા અંગેનો ગુનો નોંધી હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.